જોરદારનો મેકઅપ. આ રોટલી જો ગાઈસ, તને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેક બફેલો. મારે જવાનું છે શૂટિંગમાં. કેટલું ટેન્શન યાર લાઈફમાં, ખબર ને એટલું બધું ટેન્શન ક્યાંથી આવતું હોય ને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોઝમાં. તો આજ દિવસની શરૂઆત થઈ ગઈ છે. 10 વાગે શરૂઆત થઈ ગઈ હતી, પણ ઘરનું એટલું બધું કામ હતું એટલે મેં ઘરનું પહેલાં ફટાફટ કામ કર્યું. કોબી સુધારી, પછી બટેકા સુધારી, કેમ કે મમ્મી જાય છે થેરાપી લેવા. તમને ખબર છે કાલના વ્લોગમાં મેં તમને લોકોને કીધું હતું કે મમ્મી લેવા જાય છે થેરાપી, કેમ કે અમને દુખે છે પગ, એટલા માટે. તો બધું ઘરનું કામ આપણે કરવાનું હોય એટલે બ્લોગ લેવાનો મને ટાઈમ નહોતો મળ્યો. અત્યારે ફ્રી થાય એટલે મેં વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. તો બસ ફટાફટ ઘરનું કામ કરી નાખે. જો સામે તમને પાણીની ડોલ દેખાતી હશે. તો મારે મારવાના છે પોતા, તો ફટાફટ બધે પોતા મારી દો ને પછી બનાવવાની છે રસોઈ. તો ચાલો ફટાફટ પોતા મારી દઈએ પછી બનાવીએ રસોઈ. ગાઈસ મસ્ત મેં માથું ધોઈ નાખ્યું છે અને મમ્મી બનાવીને ગયા છે શાક, કેમ કે કાળી એને મૂકવા ગઈ છે થેરાપીમાં. તો જો મમ્મીએ શાક બનાવી નાખ્યું છે, હું તમને બતાવું. કોબીનું શાક બનાવ્યું છે. હાય બહુ ગરમ લાગ્યું. અને આ મારે દાળ બનાવવાની છે અને હજી રોટલી બનાવવાની છે. અને મારે હજી થોડુંક કામ છે, કેમ કે બપોર પછી મારે જવાનું છે શૂટિંગમાં. એટલે ફટાફટ હું છે ને ફરફોલો થઈ ગયો. ગરમ ગરમ ઓલું ડી સડાઈ ગઈ ને. હે ભગવાન, કેટલું ટેન્શન યાર લાઈફમાં, ખબર ને એટલું બધું ટેન્શન ક્યાંથી આવતું હોય ને. એક હારે લાઈફ છે કે શું છે કાંઈ ખબર નથી પડતી. બાકી તો ટેન્શન તો આયલા કરે, કાંઈ નહીં. હું ફટાફટ ઘરનું કામ કરી નાખું, કેમ કે મારે હજી બહુ બધું કામ છે. રોટલી બનાવવાની, દાળ બનાવવાની, ભાત બનાવવાની, 3 કામ છે. મારા પપ્પા હમણાં જમવા આવી જશે. તો ચાલો મહેકબેન આવે એટલે આપણે ફટાફટ કામ ચાલુ કરીએ. એ પહેલાં મારે બીજું કામ છે, એ કામ પતાવી દઉં અને પછી ફટાફટ આપણે રોટલી દાળ ભાત બનાવી નાખીએ. ચાલો. તો ગાઈસ જો કાળી કેટલી કામઠી છોકરી છે બિચારી. જો લોટ બાંધે છે. નાઈને સીધી આવીને બાથરૂમમાંથી અહીં આવીને કૂદકો જ મારી દીધો લોટ બાંધવા માટે. અને એકદમ સોફ્ટ ડો ઈ બનશે. શું કહેવાય ઇંગ્લિશમાં ને? ડો. ઓકે. અને તને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેક બફેલો. શી ઇઝ બ્લેક બફેલો. તો શું બનાવે છો અત્યારે? મીઠી દાળ. મીઠી દાળ. મહેક સુરતી છે એકચ્યુઅલીમાં, એટલે મીઠી દાળ બનાવે છે. તો જો કાળી આજે રોટલી એને બનાવી છે અને દાળ એ બનાવે છે. અને અહીંયા શાક બની ગયું છે. મેં તમને પેલા બતાવી દીધું. લાઈ નીચે મૂકી દઉં શાક. તેને જ બનાવ્યું. મેં મમ્મીએ મળીને બનાવ્યું. મેં કોબી સુધારી હવાર. આ લોટ હું અહીંયા કરે છે? હાલે આ ભાખરી છેલ્લે કરી નાખજે કૂતરાને દેવા. હમણાં હું આવું રોટલી કરવી. હાલ આપણે તો દાળ તું બનાવી નાખ, ત્યાં હું છે ને કપડાં સુકવતા આવું. હો ગાઈસ, બેકગ્રાઉન્ડના અવાજને થોડોક તમે શું કહેવાય સહન કરી લેજો. આપણે રોટલી શાક દાળ ભાત બની ગયું છે. સોરી, દાળ ભાત અને શાક બની ગયું છે. કાળી બેન જો એના મોઢા જેવી લંબચોરસ રોટલી બનાવી રહી છે. ગોળ છે હરખું જો. લંબચોરસ રોટલી બનાવી રહી છે અને આપણે રોટલી ચોળવાની છે અને વણવાની છે, કેમ કે બેને એકબીજાનું કામ ભૂલાવવું ન જોઈએ. એટલે બે એક દિવસ એને રોટલી કરવાની, વણવાની અને મારે ચોળવાની. બીજે દિવસે મારે રોટલી વણવાની અને એને ચોળવાની. આ રોટલી કવડી મોટી છે, તમે જોવો. આમાં નાયું નાખું. જોજો ગાઈસ. આ રોટલી જો ગાઈસ, આવડી મોટી રોટલી છે. આટલી મોટી રોટલી કોઈ ખાય? મારી મમ્મી છે ને ઉડી નાની રોટલી બનાવે. મને શીખવાડી છે એવડી જ બનાવવાની. આમ જો હરકી કઈ દે. આમ જો આ કવડી મોટી રોટલી છે ગાઈસ. કરતો તો નો આવડે તો આટલી મોટી કરવી. એ પેલી ભગવાનની મોટી કરી છે. વાહ, એનો જીવ કેટલો મસ્ત છે. ભગવાન માટે મોટી રોટલી, અમાર બધા માટે નાની રોટલી. ગેસ ફાસ્ટ કરું. ગાઈસ જો ખાવાનું રેડી થઈ ગયું છે. સામે આપણે પપ્પાની ડીશ આપી દીધી છે. આ મહેકની ડીશ છે અને હું પણ મહેક ભેગું જ ખાવાની છું. ચેવડો, રોટલી, શાક. રોટલી લે. મહેકે બનાવેલી રોટલી દાળ બધું આજે મહેકે જ બનાવ્યું છે. શાક ખાલી મેં બનાવ્યું છે. તો હું મમ્મીને થેરાપીમાંથી લઈને આવી ગઈ છું. કંઈક બોલો, કેવું લાગે છે ત્યાં થેરાપીમાં? સારું લાગે? બહુ સારું લાગે. થોડા ઇસ તરફ દેખો મમ્મી. મારી મમ્મી છે ને વિડીયો જોઈને ચાય કરીને છે ને 12 વાગે અહીંયા આવે જ ને એટલા શરમાય ને. નહીં આવે ને ત્યાં લગી હું અહીંયા જ રહીશ વિડીયો લેવા. જટા નથી લેવા. તો ગાઈસ મેં મસ્ત નાઈ લીધું છે અને થોડોક મેકઅપ પણ કરી લીધો છે. લાઇનર કરી લીધી છે, આઈ શેડો કરી લીધો છે અને થોડોક મેકઅપ કરવાનો છે, કેમ કે સવારમાં મેં તમને લોકોને કીધું હતું કે મારે જવાનું છે શૂટિંગમાં. આજે સાડીનું શૂટ છે એટલે ત્યાં જવાનું છે. જો હું તમને મારો મેકઅપ બતાવું. એટલો બધો તો નથી, બહુ ઓછો જ છે. આટલો મેકઅપ છે. આ બધો મારે મેકઅપ કરવાનો છે
અને હું આટલો બધો મેકઅપ ન કરું, નોર્મલી બધું યુઝ કરું. પહેલાં સનસ્ક્રીન, લોશન ને મોઇશ્ચરાઇઝર લગાવી દઉં અને પછી આઈ શેડો, આઈલાઇનર, લિપસ્ટિક અને બ્લશર, બસ આટલી વસ્તુ કરું અને લાસ્ટમાં પાવડરથી ટચઅપ આપી દઉં. બસ આટલું જ કરું અને જોરદાર બની જાઉં. તો બસ ફટાફટ હું થોડો મેકઅપ કરી લઉં અને પછી જઈએ શૂટમાં, કેમ કે 3 વાગે પહોંચવાનું છે અને 2:30 વાગ્યા છે, એટલે થોડોક મેકઅપ કરી લઈએ. શૂટિંગ મારું છે અને મેકઅપ મહેકબેન કરે છે, કેમ કે એ મારા વિડીયો શૂટ કરવાની છે, એટલે મોડેલની જોડે જોડે એનો ફોટોગ્રાફર પણ ચમકવો જોઈએ ને. અહીંયા બધો મારો મેકઅપ છે, લઈને બેસી ગઈ છે, ફોનમાં જોઈને જો કર્યા કરે. શું કરશો? ઈ બ્લશરની તારે શું જરૂર છે? તું તો એટલી જ શર્મીલી છે યાર. બેવકૂફ છો એટલે તારે શરમ તો આવતી જ રહેતી હોય. ગાઈસ આઈ એમ રેડી. ગાઈસ તમે મને કોમેન્ટમાં કહેજો કે હું વ્લોગ શરૂ કરું કે નહીં. बिल्कुल नहीं, ઘરમાં કોમ્પિટિશન જોતી જ નથી. अगर मैं व्लॉग शुरू करूंगी तो हिंदी में करूंगी, गुजराती में नहीं. हाय गाइस, वेलकम बैक टू माय अनदर व्लॉग. स्वागत है आपका महक की दुनिया में. महक की दुनिया में. સોરી, તું કાળી બોલ છે, કાળીથી સચ્ચું તું ફેમસ થઈશ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. કાળીના દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો. હું હિન્દી બનાવીશ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. काली की दुनिया में आप सभी का स्वागत है दोस्तों. नहीं वो नहीं अच्छा लगता एकदम. તો ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું મસ્ત રેડી અને મેં કરી નાખ્યો છે જોરદારનો મેકઅપ અને બસ હવે હું અને કાળી જઈએ 15 મિનિટ પછી અમારા શૂટિંગ પર, અમારે મતલબ જ્યાં પંછી શોપ છે ત્યાં. અને હા ગાઈસ, અગર તમારે લોકોને પણ રિઝનેબલ ભાવમાં સાડી ને એવું બધું લેવું હોય તો તમે ઓબ્વિયસલી પંછી સારીઝને વિઝિટ કરી શકો છો. એકદમ રિઝનેબલ ભાવમાં અને બધી પ્યોરમાં સાડી ત્યાં મળે છે, જ્યાં હું સાડીના શૂટ કરું છું ત્યાં. તો બસ 15 મિનિટ પછી હવે હું મસ્ત મારા શૂટ ઉપર નીકળી જાઉં. ઓકે ગાઈસ, તો જો હું અત્યારે શૂટિંગ પતાવીને ઘરે આવી ગઈ છું અને મારે શું કહેવાય, એક ક્વેશ્ચન આન્સરનો વિડીયો બનાવવાનો છે, કેમ કે ઘણા દિવસ પહેલાં, મીન્સ કે 3-4 દિવસ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ ઉપર ક્વેશ્ચન આન્સર રિવીલ કર્યું હતું કે તમે મને ક્વેશ્ચન પૂછો, હું તમારા ક્વેશ્ચનના આન્સર આપીશ. તો એક વિડીયો મારે યુટ્યુબનો બનાવવાનો છે, તો એ વિડીયો બનાવી લઉં અને પછી આપણે શું કરીએ, કન્ટિન્યુ વ્લોગ આમાં ચાલુ કરીશું. પણ તમને પણ કોઈ ક્વેશ્ચન આન્સર કે એવું કંઈ હોય તો તમે મને કમેન્ટ કરી આપજો, હું તમને આન્સર આપી દઈશ. અત્યારે જે વિડીયો બનાવું છું મારી પાસે બહુ લોટ્સ ઓફ ક્વેશ્ચન આવી ગયા છે, તો સ્પેશિયલ એક ક્વેશ્ચન આન્સરવાળો વિડીયો બનાવું છું. તો ચાલો ફટાફટ 5 વાગ્યા છે, આપણે એક વિડીયો બનાવી નાખીએ ક્વેશ્ચન આન્સરવાળો અને પછી કન્ટિન્યુ કરીએ આપણે વ્લોગમાં. ચલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8 અને જો મમ્મી બનાવે છે રોટલો અને આ રોટલાનો લોટ મમ્મી બાંધે છે. રોટલો મારે કરવાનો છે, કેમ કે મારે રોટલો શીખવાનો છે. મને રોટલો નથી આવડતો, બાકી બધી વસ્તુ આવડે છે, એક રોટલો મને નથી આવડતો, એટલે મારે રોટલો શીખવાનો છે. બાકી મમ્મી બીજું આવડે છે? આવડે જ છે. હું આવડે છે મમ્મી, જો લાપસી આવડે જ છે. એકવાર બનાવી તો હતી લે, લાપસી, રવો, પછી ફાડા લાપસી બધું આવડે છે. બીજું હું નથી આવડતું, ગયો તો રોટલો, બિસ્કિટ જેવી ભાખરી. જો ભાઈ, મને બિસ્કિટ જેવી ભાવે ને કાળીને બિસ્કિટ જેવી ભાખરી ભાવે, એટલે હું હે ને બિસ્કિટ જેવી ભાખરી બનાવું. તો મારી મમ્મી એમ કે કોકના ગળા ગપાઈ જાય ને એવી ભાખરી બનાવો છો. પોચી ભાખરી આવડે છે, પણ એ હે ને હું રોટલીની લોઢીમાં એ બનાવું, અને બાકી બિસ્કિટ જેવી બનાવી હોય ને તો જો આ તાવડીમાં હું બનાવું. આ તાવડીમાં બનાવું ને તો મારાથી છે ને મસ્ત બિસ્કિટ જેવી ભાખરી બને. એટલે મારી મમ્મી એમ કે હે ને કોકના ગળા કપાઈ જાય ને એવી તું બનાવી જો. પણ મને તો બિસ્કિટ વાળી જ ભાખરી ભાવે, બિસ્કિટ જેવી ભાખરી અને મસ્તીની ગરમ ગરમ ચા. તો હાલો હું ફટાફટ રોટલો શીખી લઉં. ચાલો મહેક, તેરા ભાખરી બનાવું. આ બાજુ થાય છે રોટલો, મેં બનાવ્યો. ખાધા જેવો કૂતરા નહીં ખાધો. એ ભાઈ, ખાધા જેવો કરીશ મમ્મી. જો પણ પીળો રોટલો કેમ છે મમ્મી? આ મસાલા રોટલી. તું તારી ભાખરી કઈ, હું રોટલો કરું છું. બસ એનું મોઢું બતાવ્યા કરે ડામર જેવું. ઓકે ગાઈસ, ફાઇનલી જો મસાલા ભાખરી અને ઓળો રેડી થઈ ગયો છે. ને મહેકબેન ખાલી ભાખરી અને 2 ચકલી નહીં 3 જેટલું મરચું લીધું છે અને એને તગારું ભરીને ચા. તો મહેક, તું આ ખાઈને ખુશ છે? બહુ ખુશ છું. તો દોસ્તો હું ખાઈ લઉં અને બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આઈ હોપ મારો આ વ્લોગ ગમ્યો હશે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું? ગળી લે શું કરવાનું? લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ. હા, કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવો. ને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.